હાય હાય શું વાત કરો છો? નમસ્કાર મિત્રો, હું છું આપનો યોગીરાજ ભવન અને ફરી એક નવી સફરમાં એક સરસ મજાના કલાકાર મળ્યા છે. પણ કલાકાર કેવા? જાબાજ, ટેલેન્ટેડ અને સંઘર્ષવાન. આજે એમને મળવું છે અને એમની જર્ની વિશે જાણવું છે અને જુનિયર નરેશ કનોડિયા તરીકે એમને જે નામના મેળવી છે એની વિશે જાણવું છે. પણ એ પહેલાં મારા દર્શકોને થેન્ક યુ કહીશ. થેન્ક યુ એટલા માટે કે અવિરતપણે ગુજરાતી રંગમંચ ચેનલમાં તમારો સાથ અને સહકાર મળે છે એ બદલ ખૂબ ખૂબ આભાર. તો આવો મળીએ લક્ષ્મણભાઈ દત્તને ઓરફે જુનિયર નરેશ કનોડિયા. તો સર, તમને જુનિયર નરેશ કનોડિયા સાહેબ કહીશ કારણ કે તમે ગુજરાતના પબ્લિકને, ઇન્ડિયાની પબ્લિકને એક નરેશ કનોડિયા તરીકે પરફોર્મન્સ પૂરું પાડ્યું છે, મનોરંજન પૂરું પાડ્યું છે. તો સર, એક તમારું નામ તો મેં આપી દીધું છે કે લક્ષ્મણ દત્ત, એટલે જે ગુજરાત બહાર સારી એવી નામના મેળવી ચૂક્યા છે જુનિયર નરેશ કનોડિયા દ્વારા. તો સર, એક ટૂંકો પરિચય તમારા અંદાજમાં ને તમારા અવાજમાં મારા દર્શકોને આપી જરા. કે બ્રાહ્મણ હોય વાહ વાહ, તો જનોઈ થી ઓળખાય, ક્યા વાત હે, ડોક્ટર હોય અરે વાહ, તો થ્રોસ્કોપ થી ઓળખાય, ક્યા વાત હે, અને આ તમારો જુનિયર નરેશ કનોડિયા ઓઢણી થી ઓળખાય. વાહ વાહ વાહ, ક્યા વાત હે, ક્યા વાત હે, અરે વાહ, અદ્ભુત અદ્ભુત. તો એવા સરસ મજાના રમૂજી અંદાજવાળા, રમૂજી સ્વભાવવાળા લક્ષ્મણભાઈ દત્ત આપણી જોડે બેઠા છે. એટલે જુનિયર નરેશ કનોડિયા, જેમને ખરેખર ગુજરાતને ઘેલું કર્યું છે. તો આવો મળીએ અને એમની જોડે સરસ મજાની વાતો કરીએ. તો સર, એક જુનિયર નરેશ કનોડિયા તમે આજે ગુજરાતને એ નામથી ઓળખાવો છો, તો આ નામ કઈ રીતે મેળવવાનું થયું? નામ મેળવવાનું એટલે જ્યારે તો હું 15, 10, 12, 20 વર્ષનો થયો ત્યાં સુધી નરેશ બાપાની લગભગ મેં બધી ફિલ્મો જોઈ છે. ક્યાં વાત હે, બધી ફિલ્મો જોઈ છે. અને જ્યારે હું 15 વર્ષનો હતો ત્યારે તો હું નરેશ કનોડિયા નહોતો. પણ 15, 17, 18 વર્ષનો થયો ને ત્યાં સુધી તો પણ મને લોકો નરેશ કનોડિયા તરીકે જ કહેતા હતા. ક્યાં વાત, જેમ મારી ઉંમર વધતી હતી તો મારું લુક નરેશ કનોડિયા જેવું થતું ગયું. અને જ્યાં જઉં ત્યાં મને બસ કોઈના લગ્નમાં જઈએ, કોઈના બર્થડેમાં જોઈએ, કોઈ પણ પ્રસંગમાં જઈએ તો સામેથી જોઈને પહેલાં એક જ વસ્તુ કે પેલા ભાઈ કેવા નરેશ કનોડિયા જેવા લાગે છે, ક્યાં વાત, પેલા ભાઈ કેવા નરેશ કનોડિયા જેવા લાગે છે. હવે પબ્લિકની આ રીતના જ્યાં જઉં ત્યાં આ જ વસ્તુ સાંભળું ને પછી મેં મારું જે લુક હતું ને એ એકદમ 99% નરેશ કનોડિયા જેવું જ બનાવી દીધું છે. ટૂંકમાં સર, તમને નરેશ કનોડિયા એટલે કે પબ્લિકે તમને બનાવ્યા? પબ્લિકે બનાવ્યા. ક્યાં વાત હે, દર્શકોનો ખરેખર ખૂબ ખૂબ આભાર, કારણ કે જે તમને પ્રેરિત કર્યા. કારણ કે તમે પોતે આમ તમારા ફેસ એક નરેશ કનોડિયા દાદાની જેમ લાગે છે. તો સર, તમે ફર્સ્ટ પ્રોગ્રામ ક્યાં કરેલો, કઈ રીતનો કરેલો? એમ ફર્સ્ટ પ્રોગ્રામમાં કેવું છે કે એક ભાઈનું પ્રોગ્રામ હતું, એ મને એક વખત જોયો તો એક પ્રસંગમાં, લગ્ન પ્રસંગમાં જોયા હતા. તો એ મને એમ કહ્યું કે યાર તમે નરેશ કનોડિયા જેવા લાગો છો ભાઈ, તો નરેશ કનોડિયાના સોંગ ઉપર પરફોર્મન્સ કરશો? મને કે કહો ભાઈ મને ના આવડે બાપા, નરેશ કનોડિયા ક્યાં ને હું ક્યાં. તો કે ટ્રાય તો કરી જુઓ. તો પહેલી જ વખત મેં એકલા ગાંધીનગરમાં જ લગ્ન પ્રસંગમાં રિસેપ્શન હતું મારા, જ્યાં હું ક્લાસ કરતો હતો. એ ભાઈએ મને પહેલી જ વાર મોકો આપ્યો. એમનું નામ છે કેતન રાઠોડ. કેતન રાઠોડ મને કે તમે ગભરાવ નહીં, જાઓ ઓઢણીનું સોંગ. તો કહું સાહેબ ઓઢણીનું ગીત કરવા માટે મારી જોડે લેડીઝ તો જોઈએ. તો કે ના, એકલા જ કરો, તમે એકલા જ કરો. પછી ઓઢણીનું ગીત મેં એકલાએ પરફોર્મન્સ કર્યું 2-5 હજાર પબ્લિકની વચમાં પહેલી જ વાર. પણ લોકોનો પૈસા ઉડાયા લોકોએ, પબ્લિક ખુશ થઈ ગઈ અને પબ્લિકની સાથે સાથે હું પણ ખુશ થયો. આટલું સરસ રિસ્પોન્સ મને મળે એટલે મને તો ખુશી, આનંદ થઈ જાય. પછી મને દિવસે રસ લાગવા માંડ્યો કે હું નરેશ કનોડિયા બની જાઉં. કેટલા વર્ષની વાત કરો સર? 10 વર્ષ પહેલાની. મતલબ 10 વર્ષ પહેલા આમાં તમે પગ માંડી ચૂક્યા છો? હા, 10 વર્ષ થયા. સર, આજે 20 ઓગસ્ટ એટલે કે નરેશ દાદાની આજે જન્મ જયંતિ, અને એ નિમિત્તે આપણે આજે ગાંધીનગરમાં ભેળા થયા છીએ. તો દાદા વિશે જરા 2 શબ્દો તમારા મોઢે સાંભળવા માંગુ છું. છેલ્લે અમે કોરોના પહેલા ગુરુજી એટલે કે અમારા નરેશ કનોડિયામાં
એમના ઘરે સેક્ટર 8માં મળવા આવ્યા. ક્યાં વાત હે, હવે એમની પસંદ શું છે એ મને ખબર છે. ક્યાં વાત, એમની પસંદની વસ્તુ હું ઓઢણી લઈને આવ્યો એમને ગિફ્ટમાં આપવા માટે વાહ કે વાહ, એમનો જન્મદિવસ હતો. હાજી, ઓઢણી લાયા હું ને અમારા બચ્ચન સાહેબ ક્યાં વાત, જે છેલ્લા 5-7 વર્ષથી એમના ઘરે આવીએ એમના જન્મદિવસે વાહ. એમને મળીએ, પ્રણામ કરીએ અને બસ એમનો ચહેરો જોઈએ એટલે અમને ખુશી થઈ જાય કે ગુરુજી મળી ગયા. અને આજે 20 ઓગસ્ટ છે, આજે પણ એમનો જન્મદિવસ છે. એટલે ફૂલ વરસાદ છે અમદાવાદમાં અને અમે અમદાવાદ ઘાટલોડિયામાં રહીએ. આટલા ફૂલ વરસાદમાં પણ મેં સાહેબને ફોન કર્યો, બચ્ચન સાહેબને, કે ભાઈ આજે ગુરુજીનો બાપાનો જન્મદિવસ છે, તમારે આવવું જ પડશે. ક્યાં વાત હે, તો ફૂલ વરસાદમાં પણ અમારા બચ્ચન સાહેબ આવ્યા મારા જોડે અને અમે પોતે વરસાદમાં એમના ઘરે આવ્યા. જન્મદિવસ છે, એમના ઘરે ગયા. સુરેશભાઈ કનોડિયાને મળ્યા, મોનાબેનને મળ્યા, દાદા મહેશભાઈ અને નરેશ કનોડિયા જોડે ઊભા રહીને એમને પ્રણામ કરતા ફોટા પણ પડાયા. ક્યાં વાત, મને ખુશી થઈ, આનંદ થયો. તમને પણ મળીને અમને આનંદ થયો, ખુશ થયા અમે પણ. ક્યાં વાત હે. આભાર આભાર. સર, એક પ્રશ્ન એવો છે કે બાપા વિશે તમે સરસ મજાના શબ્દો આજે યુઝ કર્યા છે અને એમને અભિવાદન આપ્યું છે. તો સર, જ્યારે તમે નીકળતા હોય ગમે ત્યારે ત્યારે લોકો તમને એક નરેશ કનોડિયાના જુનિયર નરેશ કનોડિયાના નામ તરીકે ઓળખે છે. તો પબ્લિક લોકો તમને આમ ગમે ત્યાં જોતા હોય તો આમ પૂછતા હશે એમ, તો કેવો રિસ્પોન્સ લાગે છે તમને? પૂછવાની વાત, હું ઘેરથી મારા દુકાને જાઉં ને, હાજી, જેને હું કોઈ દિવસ મળ્યો ના હોઉં, હાજી, જેને હું ઓળખતો પણ ના હોઉં, તો બાઇકવાળા હોય ને, બાઇકવાળા, શી ખબર પાછળથી એને હું નરેશ કનોડિયા દેખાતો હોઈશ. ક્યાં વાત હે, બાઇક લઈને આગળ આવીને ઊભા રહી જાય ને મને એમ કહે છે, યાર તમે તો બાપુ નરેશ કનોડિયા જેવા દેખાવજો. ક્યાં વાત હે. એક ભાઈ વચમાં હમણાં 2-3 દિવસ પહેલાં, હવે હું છે ને સવારે ઉઠું ને તો મને ચા પહેલાં જોઈએ. ક્યાં વાત, ચા પીવા જતો હતો, એક ભાઈ મોબાઈલ રમતા રમતા જતો, મારા ઉપર નજર પડી એની. મને જોતા જોતા આટલો મોટો પથ્થર રસ્તામાં એને ના દેખાયો ને પડી ગયો, ઠોકર વાગી, ઠોકર વાગીને પડી ગયો. મતલબ તમારામાં ધ્યાન એ નહીં, મારા ઉપર ધ્યાન એનું ગયા, નરેશ કનોડિયા જેવા લાગે છે. વાહ વાહ, એ પડી ગયા, ઊભો થયો, મને કે મારા માટે હું તો પડી ગયો, મને પથ્થર ના દેખાયો, મને એમ થયું કે નરેશ કનોડિયા જીવિત થઈ ગયા. વાહ વાહ વાહ. આવા ઘણા બધા જોક્સ બનતા હોય છે જીવનમાં. એટલે આવું મને રોજનું છે. દિવસમાં 2-5-10 વ્યક્તિ તો એવા મને મળે જ છે, યાર નરેશ કનોડિયા જેવા લાગો છો, યાર નરેશ કનોડિયા જેવા લાગો છો. જ્યારે આ વસ્તુ મને આટલો સરસ રિસ્પોન્સ મળે છે ને એટલે મને પણ ઉત્સાહ વધી જાય છે, આનંદ થઈ જાય છે. સર, ફેમિલીનો સપોર્ટ કેવો છે આમાં? ફેમિલીનો સપોર્ટ એટલે ફેમિલીના સપોર્ટ વગર આ બધું કરી જ ના શકશે. શક્ય જ નથી. કારણ કે પ્રોગ્રામમાં ઘણીવાર લેડીઝ હારે પરફોર્મન્સ કરવાનું હોતું ના હોય છે. ના ના ના, મને તો બધી છૂટ છે. ક્યાં વાત હે. સરસ મજાનું તમારું આ family. બધી વિશ્વાસ વસ્તુ એવી છે ને, વિશ્વાસ ક્યાં વાત હે. કે દુનિયામાં જાઓ, હા હા, તમારો લાઈન છે. હવે તમને નરેશ કનોડિયા પબ્લિકે બનાવી જ બનાવી દીધા દીધા છે તો લોકોને મનોરંજન પૂરું પાડે એમ. અમુક પ્રોગ્રામમાં એવું કે રાતના 2-3 વાગે ઘેર જતા હોય છે, ઘરે રાહ જોઈને બેઠા હોય ફેમિલી, પણ આમ જો દરવાજો ખટકાય એટલે એમને ખુશી થાય કે આયા શાંતિ છે. ખૂબ સરસ. અને મારા પરિવારના હિસાબે જ આ લાઈનમાં હું પડેલો છું. પરિવારનો સાથ સહકાર ના હોય તો આ લાઈનમાં પડાય જ નહીં. ક્યાં વાત. પરિવારનો સાથ હોય તો જ આ લાઈનમાં પડાય, નહીં તો આ બધા ઊંઘ મૂકીને ઉજાગરા જ છે આ ધંધો. સર, મારો બીજો પ્રશ્ન કેવો હતો કે તમે નરેશ કનોડિયાના સોંગના પરફોર્મન્સ કરો છો, પણ મારે એક ડાયલોગ સાંભળવો છે જે પિક્ચરોમાં દાદા જે બોલતા હોય અને જે ફેમસ ડાયલોગ થયો અને તમને ગમતો હોય ને લોકોને ખૂબ ગમતો હોય, તો સરસ મજાનો એક ડાયલોગ મારે સાંભળવો છે. કોની માએ સવા શેર સૂટ ખાધી કે મારા આયેલા મહેમાન ઉપર નજર ઊંચી કરીને જોવે. ક્યાં વાત. હાથ કાઢીને જો હાથમાં ન દઈ દઉં તો મારું નામ વટનો કટકો નહીં. વાહ વાહ વાહ, અદ્ભુત અદ્ભુત અદ્ભુત. પૂરી દેજે તારી બેનને કાર કોઠરીમાં, આવતી પૂનમે હું તારા ઘરેથી આવીને તારી બેનને ઉઠાવી જઈશ. અરે વાહ 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 વાહ. સર, આટલું સરસ મજાના ડાયલોગ પણ તમે બોલી લો છો, ખરેખર તમને મળીને ખૂબ આનંદ થયો. ફરી એકવાર થેન્ક યુ કહીશ. તો સર, ગુજરાતી રંગમંચ ચેનલમાં તમારું પોડકાસ્ટ થઈ રહ્યું છે અને આજે ભવાની યોગીરાજજીની આ એક સરસ મજાની તમે જે સંગત આપી છે તો કેવું લાગે છે સર? અરે મને એટલો આનંદ થાય છે કે આટલા વરસાદમાં, આવા મોસમમાં, આવા માહોલમાં, ક્યાં વાત. અને અમને તમે આટલો મોકો આપ્યો છે વાહ વાહ. અને હું આટલો જ ફેમસ છું. અરે વાહ. ભગવાનની દયાથી તમારા હિસાબે મને
હજુ લોકો ઓળખતા થાય, હું એવું ઈચ્છું, મારી ભાવના એવી છે. સર, ગુજરાતી રંગમંચ એવું એક સ્ટેન્ડ છે જે ઉગતા કલાકારોને એક નવો એક ઉદય મળે છે. તો હું દરેક તમારા જેવા કલાકારોને મળું છું, ઘરે ઘરે જાઉં છું અને ગામડે ગામડે ફરું છું. અચ્છા. તમારા જેવા કલાકારોને મળીને એમની જર્ની લોકો સુધી પહોંચાડું છું યુટ્યુબના માધ્યમથી. તો સર, આ એક મને ખરેખર એક સેવાનો મોકો મળ્યો છે. બહુ સારી તો વાત છે. મને ખરેખર તમારા જેવા કલાકારોને મળીને ખૂબ જ આનંદ થાય છે. ખૂબ અને ખૂબ તમારા ધન્યવાદ. જેવા કલાકારો આજે આગળ આવશે તો એક એમને એક સારું પરફોર્મન્સ મળશે, તેના આશીર્વાદ મને મળશે. સાચી વાત છે. તો મિત્રો, જુનિયર નરેશ કનોડિયા આપણે જોડે બેઠા છે અને સરસ મજાની વાતો એમના જોડે કરીએ આપણે. તો તમારા કોઈ પ્રસંગ હોય અથવા કોઈ પ્રોગ્રામ હોય તો 100% એમને આપણા યુટ્યુબના માધ્યમથી તમને એમને યાદ કરજો. ખરેખર તમારા પ્રોગ્રામમાં 4 ચાંદ લગાડી દેશે એવા સરસ જાણવા અને માણવા જેવા કલાકાર છે. એમની એક મુલાકાત એટલે જિંદગીભરની યાદ. એવા સરસ મજાના કલાકાર આપણને મળી ગયા છે. તો 100% તમારા પ્રોગ્રામ હાય હાય, શું વાત કરો છો? ભાઈ કંઈક કહેવા માંગે છે તો એક સરસ મજાનું કંઈક એમના માટે સાંભળીએ તો આગળ પછી આપણે વિડીયો ચલાવીએ. આ અમુક વસ્તુ એવી છે કે માણસની અંદર કલા હોય છે. ક્યાં વાત હે. માણસ જન્મે ને પછી મોટો થતો જાય એટલે એના અંદર કુદરત કલા આપે છે. હા. પણ આ કલા એક એવી વસ્તુ છે કે કલાકારની આંગળી પકડ ના જોઈએ. ક્યાં વાત હે. વાહ વાહ વાહ. માણસની અંદર કલા હોય પણ એ બહાર નથી લાવી શકતા સાહેબ. કે તમારા જેવી વ્યક્તિ જો અમારા જેવા જુનિયર કલાકારને માર્કેટમાં લાવો, દુનિયાની સમક્ષ તમે અમારું આટલું વિડીયો લીધો, તમે અમારું ઇન્ટરવ્યુ લીધું, તો તમારો ખૂબ ખૂબ આભાર. કલા દરેકમાં હોય, આંગળી પકડનાર જોઈએ. 100%. અને એ માધ્યમ મને મળી ગયું છે તો એ માધ્યમ દ્વારા તમારા જેવા કલાકારોને હું લોકો સુધી પહોંચાડું છું. તો મારો બીજો વિડીયો આવે ત્યાં સુધી લક્ષ્મણ દત્ત અને ભવાન યોગીરાજ એટલે ઉર્ફે કે નરેશ કનોડિયા ના દરેકને જય માતાજી. મહાદેવ હર. મહાદેવ હર.